નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ચર્ચાના ચગડોળે ચડેલા ₹2500 કરોડના જમીન કૌભાંડમાં આરોપીઓને વધુ એક વખત પીછેહટ કરવાનો વખત આવ્યો છે। આ સમગ્ર જમીનના મામલે આઝાદ રામોલિયાએ CID ક્રાઇમમાં આપેલી અરજીના આધારે તપાસ કર્યા બાદ CID ક્રાઇમે સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરી છે। આરોપી તરીકે મનર કાકડિયા, નરેશ નેમચંદ શાહ, પ્રકાશ અસનાની સહિતના બિલ્ડરો અને કલેક્ટર કચેરીના કર્મચારીઓ અને લેન્ડ રેકોર્ડ સાથે ચેડા કરનારા કમ્પ્યુટર ઓપરેટરો આ બધાની સામે સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદ દાખલ થયા બાદ આરોપીઓ પૈકી DLR એટલે કે સરકારી કર્મચારી જે છે, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ ક્લાસ 2 અનંત ડાયાભાઈ પટેલ અને અન્ય એક આરોપી બિલ્ડર દ્વારા હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી। એટલે કે પોતાની સામેની ફરિયાદ ખોટી છે એવું જણાવી અને આ ફરિયાદ રદ કરવા માટેની દાદ તેમણે માંગી હતી, પરંતુ હાઈકોર્ટના જજનું વલણ જોતા બંને પક્ષોની દલીલો દરમિયાન જ આ લોકોને એવું લાગ્યું હતું કે હાઈકોર્ટનું વલણ જે પ્રમાણેનું છે એ જોતા આ ક્વોશિંગ પિટિશન હાઈકોર્ટ ફગાવી દેશે અને હાઈકોર્ટ એ ક્વોશિંગ પિટિશન ફગાવે એના પહેલાં જ બંને આરોપીઓ એટલે ઘટનાના જે બંને આરોપી છે એ બંને પોતાની ક્વોશિંગ પિટિશન પાછી ખેંચી લીધી છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ જમીનના 135થી વધારે બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે। એમાં સુરતના મોટા ગજાના કહી શકાય એવા બિલ્ડરો છે, જેમાં મનર કાકડિયા જે સુરત શહેરમાં GD ગોયંકા સ્કૂલ પણ ચલાવે છે, એજ્યુકેશન સાથે પણ સંકળાયેલા છે, પ્રકાશ અસનાની એ પણ જાણીતું નામ છે, નરેશ નેમચંદ શાહ એ પણ જાણીતું નામ છે। આ તમામ બિલ્ડરો અને સરકારી કર્મચારીઓ એવા મદમાં રાચતા હતા કે એમની સામે કોઈ પોલીસ ફરિયાદ થશે નહીં અને આ જે 2500 કરોડની જમીનનો ખેલ એમણે બારોબાર પાડ્યો છે એમાં એમને ઊની આંચ પણ નહીં આવે। પરંતુ CID ક્રાઇમના અધિકારીઓએ જે પ્રમાણે તપાસ કરી, જે પ્રમાણે ડોક્યુમેન્ટ એકત્ર કર્યા અને ઝીણવટભરી તપાસને અંતે સમગ્ર ઘટનામાં ગુનો બનતો હોવાનું એમના ધ્યાન પર આવતા કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર એ લોકોએ સત્તાવાર રીતે આ આખી ટોળકી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી છે। આઝાદ ચતુર રામોલિયાના આક્ષેપો એમાં તથ્ય જણાયું પોલીસને અને પોલીસે સમગ્ર તપાસ દરમિયાન જે વિગતો એકત્ર કરી એ પ્રાથમિક વિગતોને આધારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે આ કહેવાતા મોટા માથાઓ બધા જ નાસ્તા ફરી રહ્યા છે અને રાજકીય શરણું શોધી રહ્યા હોવાનું પણ કહેવાય છે, પરંતુ કાયદો કાયદાનું કામ કરશે। CID ક્રાઇમે ખૂબ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને જ્યાંથી આ કૌભાંડનું ઉદ્ભવ થયું છે, જ્યાંથી આ કૌભાંડને આકાર આપવામાં આવ્યો હતો એ કલેક્ટર કચેરીના રેવન્યુ વિભાગમાંથી તમામ પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું છે અને પ્રોપર્ટી કાર્ડ કયા દસ્તાવેજોના આધારે બન્યો એની વિગતો પણ એકત્ર કરવાની શરૂઆત કરી છે। હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ DYSP કક્ષાના સુરત ઝોનના જે અધિકારી છે CID ક્રાઇમના એમના દ્વારા થઈ રહી છે। કોઈ પણ પ્રકારે આ ઘટનાની અંદર કંઈ કાચું ન કપાય અને આરોપીઓને તેનો લાભ મળે એવું ન થાય એ માટે પોલીસ સતર્ક બની અને તપાસ કરી રહી છે। આવનારા દિવસોમાં હજી પણ આ પ્રકરણમાં નવા ફણગા ફૂટશે અને નવા જવાબદારોના નામ પણ સામે આવશે। આ જે કંઈ કરવામાં આવ્યું છે એની સજા
આરોપીઓને મળશે. જેટલા ખોટા કામો થયા છે, રેવન્યુ રેકોર્ડ સાથે જે કંઈ ચેડા કરવામાં આવ્યા છે, એ તમામ માટે જવાબદાર સરકારી કર્મચારીઓને પણ આમાં CID ક્રાઇમના અધિકારીઓ બક્ષવાના નથી અને એમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે એ વાત ચોક્કસ છે. કોશિંગ પિટિશન પાછી ખેંચી લીધી એ ઘણા બધા સૂચક વાત છે, ઘણી સૂચક વાત છે આ, અને ઘણા બધા સવાલોના જવાબ પણ છે. એમાં એક એક જવાબ આપ દર્શક મિત્રોને સમજાવવાની જરૂર નથી, પરંતુ કોશિંગ પિટિશન પાછી ખેંચી એમાં ઘણું બધું આવી જાય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.